નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવચેતન વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં હું જયપાલ સુજાલા આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે હું વર્ગ અને વર્ગમૂળ અને એમાં પણ 20 કરતા મોટી સંખ્યાના અને એવી 5 ની ગુણક હોય એવી સંખ્યાના વર્ગમૂળ વર્ગ કઈ રીતે કરવા એ વિશે હું શોર્ટ ટ્રીક શીખવાડીશ। તમે 25, 35, 45 કોઈ પણ જેની પાછળનો અંક 5 હોય એનું વર્ગમૂળ આસાનીથી અને 2 મિનિટમાં કેવી રીતે કાઢી શકો એના વિશે આજે હું તમને શોર્ટ ટ્રીક સમજાવીશ। દાખલા તરીકે આજે હું લઉં એક તમારી સંખ્યા છે 25, ઓકે। હવે આ 25 સંખ્યાનો વર્ગ કરવો એ પણ એકદમ સેકન્ડોમાં, તો કેવી રીતે કરીશું આપણે? તો સૌથી પહેલા તમે 5 જુઓ, આ 5 નો વર્ગ કેટલો થાય? 25 થાય। તો ચલો 25। હવે આ 5 ના આગળની સંખ્યા એ તમે જુઓ 2 છે। આ 2 થી મોટી સંખ્યા કઈ? 3। તો 2 થી મોટી સંખ્યા 3, એ 3 ને 2 સાથે ગુણાકાર કરી લો। તો 3 નો 2 સાથે ગુણાકાર કરો તો 3 ગુણ્યા 2 કેટલા થશે? 6। તો આ આવી ગયો તમારો શોર્ટમાં જવાબ। આ એકદમ નાની શોર્ટ ટ્રીક છે। બીજી એક સંખ્યા લઈએ આપણે 35। તો 35 ના અંદર 5 નો વર્ગ કેટલો થાય? 25 થાય। હવે આ 3 થી મોટી સંખ્યા કઈ? 4 અને 3 નો ગુણાકાર કરો તો જવાબ કેટલો આવશે? 12। તો આ થઈ ગયો તમારો 35 નો વર્ગ। આવી જ રીતે 2-3 ઉદાહરણ બીજા લઈએ તો આપણી જોડે છે સંખ્યા 55, ઓકે। આ 55 માં પાછળના 5 નો વર્ગ થશે 25 અને આ 5 પછીની સંખ્યા કઈ આવશે? 6। તો 5 અને 6 નો ગુણાકાર કરો, 5 6 કેટલા થશે? 30। તો આ થઈ ગઈ તમારી 55 નો વર્ગ। તો બેટા વિદ્યાર્થી મિત્રો, હવે તમે ઘરે પ્રેક્ટિસ કરજો। 75, 65, 85 દરેક સંખ્યાઓ કે જેની પાછળનો અંક 5 હોય, અને આ ટ્રીક 0 થી 100 વચ્ચેની સંખ્યાઓમાં કામ કરશે, ઓકે। જો તમને આ શોર્ટ ટ્રીક પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને બને એટલું શેર કરો। જય માતાજી, જય।